નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 10 વર્તુળની આપણે સમજૂતી લઈએ છીએ. વર્તુળના પ્રકરણમાં આપણે વર્તુળના સ્પર્શક વિશે જોયું કે વર્તુળને કોઈ એક બિંદુમાં છેદતી રેખા એ વર્તુળનો સ્પર્શક છે અને સ્પર્શક એ એકને માત્ર એક જ હોય અને બે જીવાઓના અંત્ય બિંદુઓ સંપાતી હોય એવી છેદિકા એ સ્પર્શક બને. આ વસ્તુ આપણે જોઈ. તો વર્તુળની વ્યાખ્યા, વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા, વર્તુળના સ્પર્શકના જે બે મુખ્ય ગુણધર્મો, એ ગુણધર્મો એટલા માટે આપણા માટે મહત્વના છે કે આપણે એ દરેકે દરેક ગુણધર્મોનો ઉપયોગ કરીને જે પણ દાખલા ગણવાના છે એના માટે એ ઉપયોગો આપણને મોઢે હોવા જોઈશે દરેક વખતે. એવું નથી કે ફક્ત વર્તુળના 10મા ચેપ્ટરમાં જ આ ગુણધર્મોનો ઉપયોગ થશે. તમે આગળ ત્રિકોણમિતિમાં જશો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં જશો, પૃષ્ઠફળ ઘનફળમાં જશો, રચનામાં જશો, કોઈ પણ જગ્યાએ તમારે આ નિયમોનો ઉપયોગ કરવાનો આવશે. ઇવન પાયથાગોરસની અંદર પણ તમારે કરવાનું રહેશે. હવે આપણે જે આપણો બીજો ટોપિક હતો, જે પ્રમેય, એના તરફ આગળ વધીએ છીએ. તો હવે તમારી આસપાસ જુઓ. તમે સાયકલ કે લારીને ફરતી જોઈ છે? સાયકલ કે લારીને ફરતી અત્યારે જોવાની જરૂર નથી, તમે જોઈ છે કે નહીં એની કલ્પના કરવાની છે. તેના પૈડા જુઓ. પૈડાના બધા સળિયા તેની ત્રિજ્યાના સ્થાને છે. આપણા વ્હીલના અંદર એક સ્ટીલની અથવા લોખંડની એક રચના હોય છે. આપણી સાયકલની રચનામાં સ્પોક ભરાવવા માટે એક રચના હોય છે. એ ત્યાં આગળ તમારા સ્પોકને એટલે સળિયાને વાળીને ત્યાંથી ભરાવવામાં આવે છે અને તમારી જે રિંગ હોય છે એ રિંગ ઉપર બોલ્ટથી એને ફિટ કરવામાં આવે છે. તો એ તમારા ત્રિજ્યા છે. કેન્દ્રથી વર્તુળના ઉપરનું અંતર એટલે ત્રિજ્યાના સ્થાને છે. હવે પૈડું જમીન પર ફરે છે, તેની સ્થિતિ પર ધ્યાન આપો. પૈડું જ્યારે ફરે છે તેની સ્થિતિ પર ધ્યાન આપો. તમે ક્યાંય કોઈ સ્પર્શ જોયો છે? એ પૈડું જમીન ઉપર, આખું પૈડું જમીન ઉપર અડે છે. જમીન ઉપર એક જગ્યા, એક જ પોઈન્ટ એવો હશે જે જમીન ઉપર અડશે. બાકીના પોઈન્ટ જોજો તમે, એ જમીનથી સહેજ અંતરે હશે. પહેલા નાનું, પછી મોટું, પછી મોટું, પછી મોટું, એ રીતે અંતર હશે. તો એના માટે તમે જુઓ આકૃતિ 10.4. એની અંદર અહીંયા એક બિંદુ દર્શાયું છે અને એ બિંદુ જમીન ઉપર તમારું વર્તુળ, સાયકલનું પૈડું એ જમીન ઉપર એક જગ્યાએ અડે છે અને એ આ સ્પર્શકને વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા અને એ જ લંબ છે અને કાટખૂણે દુભાગે છે. એ એક જ જગ્યા એવી છે કે જ્યાં આગળ એ સ્પર્શ થશે. નંબર 7. ખરેખર તો પૈડું દર્શાવતા વર્તુળને સ્પર્શક હોય છે એવી રેખા પર પૈડું ફરે છે. અહીં એ પણ નોંધો કે દરેક સ્થિતિમાં સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, દરેક સ્થિતિમાં, એટલે ધારો કે અહીંથી આ પૈડું આ બાજુની સાઈડે ફરે છે તો અત્યારે આ જે ત્રિજ્યા છે એ સ્પર્શક છે. પછી એ આમ ખસી જશે તો આ ત્રિજ્યા અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે, તો એ પૈડું આગળ આ બાજુ ડાબી બાજુ જતું જશે. એને પેલી બાજુ મોકલવું હોય તો ઊંધું ફેરવવાનું.
તો એ ત્રિજ્યા જમીન ઉપર સ્પર્શક સાથે કાટખૂણો બનાવે છે. તો અહીંયા આપણા માટે આ ગુણધર્મ અહીંયા અથવા તો નિયમ કહીએ કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા જમીન પરના સ્પર્શક સાથે, અહીંયા આપણે જમીન ઉપરને કૌંસ કરી દઈએ, જમીન પરના સ્પર્શક સાથે એટલે કે સ્પર્શક સાથે કાટખૂણો બનાવે છે. બરાબર. જુઓ તમે આકૃતિ 10.4. આ જે છે એ શું છે તો કે સ્પર્શકનો ગુણધર્મ. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા સ્પર્શક સાથે કાટખૂણો બનાવે છે. આ સ્પર્શકનો એક ગુણધર્મ છે. તો ગુણધર્મ નંબર 3, એ ગુણધર્મ નંબર 3 ને હવે આપણે સાબિત કરીશું. તો જ્યારે કોઈ વસ્તુને આપણે સાબિત કરવાનું હોય ત્યારે તમારે એને લગતા બધા જ નિયમો એ તમને મોડે હોવા જોઈએ, કોઈ પણ ધોરણમાં ભણ્યા હોય. તો તમારા માટે અગત્યનું પ્રમેય 10.1 ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, બોર્ડ એક્ઝામમાં માત્ર 4 માર્કમાં પૂછાય છે. તમે જોઈ શકો છો કે કેટલી લીટીનો પ્રમેય છે. એકદમ નાનો પ્રમેય છે. હા, પણ 4 માર્કમાં પૂછાય છે. તો પક્ષ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, વર્તુળના એટલે આ જે આપણું છે એ વિધાન છે, પ્રમેય માટેનું વિધાન. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ વિધાન છે એ વિધાન તમને પરીક્ષામાં આવું વિધાન આપેલું હશે કે આને સાબિત કરો. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ વિધાન સાબિત કરો. અંદર એવું નહીં લખેલું હોય કે પ્રમેય સાબિત કરો, વિધાન સાબિત કરો અથવા તો સાબિત કરો કે આવું છે. તો જ્યારે સાબિત કરીએ છીએ તો ત્યારે સાબિતી અહીંયા આપે છે, પણ આપણે એ સાબિતીને પણ ભાગ પાડીએ છીએ. સાબિતીનો જે પહેલો પોઈન્ટ છે આપણો નંબર 1 એ આપણો પક્ષ છે. તો પક્ષ શું છે તો આ જે વિધાન છે, આ વિધાનને આપણે ગાણિતિક સ્વરૂપ આપીએ છીએ. તો ઓ કેન્દ્રવાળું વર્તુળ એટલે વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ એટલે કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક, એ સ્પર્શકને નામ આપ્યું છે XY, આપેલા છે. એટલે આટલે સુધીનું જે થયું વર્તુળ અને વર્તુળ આગળ દોરેલ સ્પર્શક એ તમારો પક્ષ થયો. તમારે જે સાબિત કરવાનું છે અહીં એવું સાબિત કરવાનું છે, આ સાબિત કરવાનું છે એ નંબર 2 એ તમારું સાધ્ય. આપણો જે કોઈ પણ પ્રમેય હોય, કોઈ પણ પ્રમેય, એ પ્રમેયના સ્ટેપ છે પક્ષ, સાધ્ય, સાબિતી અને નિર્ણય અથવા તો તારણ. આવા 4 સ્ટેપ હોય. અહીંયા પક્ષ, સાધ્ય પછી તમારે આકૃતિ, આ પણ એક મુદ્દો આવશે. તો આ 5 જે છે કોઈ પણ પ્રમેય માટે આટલા મુદ્દા એ અંદર આપેલા ના હોય તો આપણે કાઢવાના. અને કેવી રીતે કાઢવાના, જો હું અહીંયા કાઢું છું એ રીતે. તો અહીંયા પક્ષ છે O કેન્દ્રવાળું, તમારી બુકમાં આપેલું જ છે પણ ત્યાં પક્ષ એવું લખેલું નથી, તો એને આપણે પક્ષ કહીશું. O કેન્દ્રવાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલા છે. તમારે જે સાબિત કરવાનું છે એ તમારું સાધ્ય છે. શું સાબિત કરવાનું છે તો કે OP એ XY ને લંબ છે.
ઓપી એક્સ વાય ને લંબ છે અને 3 નંબરમાં તમારી આકૃતિ, સ્ટેપ નંબર 3 માં તમારી આકૃતિ. તો અહીંયા જે આકૃતિ છે એકદમ સિમ્પલ આકૃતિ છે, પણ આ આકૃતિ આપણે જે બીજો પ્રમેય ભણીશું એની જોડે ભેગી થઈ જતી હોય છે, અને એ આકૃતિ ખોટી પડે એના લીધે આપણો પ્રમેય ખોટો થઈ જાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. હવે સાબિતી આપણી અહીંયા શરૂ થાય છે. સાબિતી. તો સાબિતીમાં સ્ટેપ નંબર 1, XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. તમારી જે XY રેખા છે, અહીંયા XY એ શું છે તો કે રેખા XY પર P સિવાયનું બિંદુ એવું Q લો. સ્ટેપ નંબર 2, O અને Q ને જોડતી રેખા દોરો. અહીંયા જે રેખા એટલે ડોટેડ લાઈન. બરાબર. અને એ આકૃતિમાં તમે જોઈ શકો છો. સ્ટેપ નંબર 3, બિંદુ Q વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે, કારણ કે રેખા અહીંયા સ્પર્શક દોરેલો છે, તો સ્પર્શ બિંદુ એ એક જ હોય, એટલે આ Q બિંદુ જે છે એ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે. બરાબર. તો આ વર્તુળની બહારનું બિંદુ હોઈ શકે, તો આ થયો તમારો વિકલ્પ 1. બરાબર. નંબર 2 એટલે વિકલ્પ નંબર 2, જો આ Q એ વર્તુળની અંદર હોય તો શું થાય? આ Q વર્તુળની અંદર હોય તો શું થાય? તો XY એટલે આ XY ને આપણે રેખા કહીશું દરેક વખતે કે રેખા XY છેદિકા બની જાય. જો એ છેદિકા બની જાય તો વર્તુળનો સ્પર્શક ન બને. છેદિકા હોય તો સ્પર્શક ના હોય. બરાબર. અને ત્રીજું, બરાબર, તો હવે ત્રીજો વિકલ્પ, તો આવું છેદિકા ન હોય તો વર્તુળનો સ્પર્શક ન બને, તો એના માટે એવું કહે છે, તેથી OQ રેખા OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે. તો આ થયું તમારું સ્ટેપ નંબર 4. OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે, એટલે તમારે અહીંયા એને સંકેતમાં OQ ગ્રેટર ધેન, અહીંયા આ જે નિશાની છે એને આપણે કહીશું ગ્રેટર ધેન, એટલે ના કરતા મોટું. એટલે OQ ગ્રેટર ધેન OP, એટલે OQ એ OP કરતા મોટું છે. સ્ટેપ નંબર 5. હવે બિંદુ P સિવાય રેખા XY ના બધા બિંદુઓ માટે આવું બને. હવે આ P બિંદુ સિવાય XY ઉપર તમે કોઈ પણ બિંદુ મૂકો તો એ ગ્રેટર ધેન OP થશે, OP કરતા મોટું થશે. બરાબર. સ્ટેપ નંબર 6, OP એ O થી રેખા XY પરના બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. આ સૌથી નાનું અંતર છે. અહીંથી સહેજ આગા પાછા થઈ જાવ તો પણ અંતર વધી જાય. બરાબર. સ્ટેપ નંબર 7, તેથી એવું કહી શકાય કે આ જે OP છે એ XY ને રેખા XY ને લંબ છે. XY ને લંબ છે. આ પ્રમેય એ 1.7 પ્રમેય એ 1.7 માં દર્શાવ્યા પ્રમાણે. બરાબર. પ્રમેય એ 1.7 આ કઈ જગ્યાએ છે એ આપણે જોઈશું. બરાબર. હા, 1.7 આવે એટલે તમારું પહેલું ચેપ્ટર આવે. બરાબર. અને પહેલા ચેપ્ટરમાં 1.7 આ પ્રમેય 1.7 એટલે આ રહ્યો. બરાબર.
પણ એને ને આને કોઈ લાગતું વળગતું છે નહીં. બરાબર? એટલે આ જે વસ્તુ છે એ આપણે પાછળ કોઈ એવું પેજ હશે કે જેની અંદર આની સમજૂતી આપેલી હશે. બરાબર? કારણ કે પ્રમેય એ કીધો છે 1.7 નહીં. હવે નોંધ, તો આ તમારા 7 પોઈન્ટનો પ્રમેય, 7 પોઈન્ટ, 7 વાક્યો, આ 7 વાક્યો લખવાથી તમને 4 માર્ક મળે છે. પણ આ 7 વાક્યો ક્રમ વાઇઝ ગોઠવીને લખવાના, બરાબર, તો તમને 4 માર્ક મળે. અહીંયા કદાચ આ XY ની જગ્યાએ રેખાનું નામ આપેલું હોય PQ અને બિંદુનું નામ આપેલું હોય A, તો એ પ્રમાણે અહીંયા સુધારો કરવાનો રહેશે. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે નોંધ, ઉપરના પ્રમેય પરથી આપણે એ તારણ પણ કાઢી શકીએ છીએ. મેં કીધું એમ, પ્રમેય પછી સાબિતી પછી આવે તારણ. તો આપણે જે તારણ કાઢી શકીએ છીએ શું છે? તો કે વર્તુળના કોઈ પણ બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક છે. હવે આ એક ને માત્ર એક જ સ્પર્શક છે એ શું છે આપણા માટે? ગુણધર્મ 1. ગુણધર્મ 1 આ રહ્યો. બરાબર? તો એ ગુણધર્મ 1 આપણે સાબિત કર્યો. હવે બીજું તારણ શું કાઢી શકીએ છીએ? તારણ નંબર 1. હવે બીજું તારણ આપણે કાઢીએ તો કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ કહે છે. હવે આ અભિલંબ એ જ આપણો લંબ. ખબર પડી? તો એને અભિલંબ કેમ કીધું? અભી તો તમે લંબ કીધું હતું અને હવે અભિલંબ કેમ કીધું? તો જાઓ પાછા 9મા ધોરણમાં. સાબિતી કોઈ પણ જોઈએ 9મા ધોરણમાં પાછા જાઓ અને વર્તુળનું ચેપ્ટર એકવાર વાંચો. થિયરી બધી, દાખલા વાંચવાની જરૂર નથી. બરાબર? અથવા તો ફરી એકવાર મારો વિડીયો જોઈ લેવાનો. ત્યારબાદ સ્વાધ્યાય 10.1. બરાબર? અહીંયા સ્વાધ્યાયમાં 9ની દાબો અને પેજ નંબર એટલે પેજ સ્વાધ્યાય 10.1. હવે હું અહીંયા બુકની અંદર જ કરું છું. પેજમાં તમારે તમારી રીતે ગોઠવી કાઢવાનું. ના ખબર પડે તો પૂછવાનું. બરાબર? સ્વાધ્યાય 10.1. હવે તમે અહીંયા જે મૂળભૂત ખ્યાલ છે વર્તુળનો, એ તમે અહીંયા આગળ ઉપર સહેજ નજર મારો તો આપણે જે મુદ્દા હાઇલાઇટ કર્યા, ટીક કર્યા, એ બધા મુદ્દા અહીંયા આગળ તમને આપેલા છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? હા, ચલો. તો પ્રશ્ન 1 છે, એટલે દાખલા નંબર 1. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો જવાબ છે
નંબર 1, વર્તુળને અસંખ્ય સ્પર્શક છે. શું ગુરુજી ગપ્પા મારો છો? તમે હમણાં એમ કીધું કે વર્તુળને એકને માત્ર એક જ સ્પર્શક હોય, અને હવે તમે એમ કહો છો કે વર્તુળને અસંખ્ય સ્પર્શક છે. અમારે કેવી રીતે માનવાનું? તો એ સ્પર્શકની વ્યાખ્યા જરી ફરીથી એકવાર વાંચો. વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે. એટલે એક બિંદુમાં છેદતી રેખા એક સ્પર્શક થયો. પણ વર્તુળની વ્યાખ્યા હવે જુઓ તો વર્તુળ તો બિંદુઓનો ગણ છે. તો જેટલા બિંદુ એટલી રેખા તમે દોરી શકો. જેટલા બિંદુ એટલી રેખા દોરી શકો. હવે વર્તુળ ઉપર કેટલા બિંદુ છે એ તમે ગણી શકશો ખરા? એ બિંદુની સાઈઝ કેટલી? આટલી છે, આટલી છે, ટપકાવાળી છે, બરાબર. હવે આપણે વર્તુળ દોરવાનું હોય તો આમાં આમ કરીને આપણે આમ કરીએ તો આપણે ગણી શકીએ બિંદુઓ. પણ એ બિંદુઓની વચ્ચે પણ જગ્યા હોય, ત્યાં પણ બીજું ટપકું મૂકી શકાય. તો કણોની વચ્ચે જગ્યા, તો જગ્યા પૂરવાની છે. તો વર્તુળ ઉપર કેટલા બધા બિંદુઓ તમે મૂકી શકો, બરાબર. યાદ કરો પેલી ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. જેમ અંદર ઝૂમ કરો ને એમ જગ્યા થાય, જેમ અંદર ઝૂમ કરો ને એમ જગ્યા થાય, બરાબર. તો અહીંયા પણ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ હોય અને દરેક બિંદુએ એક સ્પર્શક હોય. તો અસંખ્ય બિંદુ હોય તો સ્પર્શક કેટલા હોય? અસંખ્ય. વર્તુળ એ એક સમતલના એક ચોક્કસ બિંદુ એટલે કે કેન્દ્રથી અચળ અંતરે એટલે ત્રિજ્યા આવેલા બિંદુઓનો સમૂહ છે. આ તમારી વર્તુળની વ્યાખ્યા થઈ. તમે આ અસંખ્ય સ્પર્શક એવું કેવી રીતે કહી શક્યા? વર્તુળને અસંખ્ય સ્પર્શક છે એવું કેવી રીતે કહી શક્યા? તો વર્તુળની વ્યાખ્યા પરથી, બરાબર. અને સ્ટેપ નંબર 3, વર્તુળના દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક હોય, આ એનો ગુણધર્મ છે. એટલે આપણે બે વસ્તુનો આધાર લીધો. વર્તુળના અસંખ્ય સ્પર્શક છે એના માટે આપણે બે વસ્તુનો આધાર લીધો. એક વર્તુળની વ્યાખ્યા અને બીજી વર્તુળના સ્પર્શકનો ગુણધર્મ. આ બે વસ્તુનો આધાર લઈને આપણે એવું કહી શકીએ કે સ્ટેપ નંબર 4, વર્તુળને અસંખ્ય સ્પર્શક છે. એમને આધાર પુરાવા સાથે એમ કહીએ કે આ છોકરો છે તો કોઈ માને? એમ, બરાબર. આધાર પુરાવા સાથે વગર એમ કહે કે આ છોકરો છે, કોઈ માને? કોઈ ના માને. આધાર પુરાવા આલવા પડે. હે, ચલો. ત્યાર પછી બીજો દાખલો છે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યામાં ખાલી જગ્યા પૂરવાની હોય. તો નંબર 1, સ્પર્શક એ વર્તુળને એકને માત્ર એક જ બિંદુમાં છેદે છે. એકને માત્ર એક જ બિંદુમાં છેદે છે તો આ શું થયું? ગુણધર્મ 1. ગુણધર્મ 1. નંબર 2, બીજી ખાલી જગ્યા. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. વિકલ્પ નંબર 2. વિકલ્પ 2, બરાબર. નંબર 3, વર્તુળની છેદિકાને સમાંતર હોય, વર્તુળની છેદિકાને સમાંતર હોય એવા વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોઈ શકે. આ બે સમાંતર સ્પર્શક એટલે તમારી પ્રવૃત્તિ કઈ? 2 નંબરની પ્રવૃત્તિ. આવું તમે કેવી રીતે કીધું હતું? પ્રવૃત્તિ 2 પરથી. અને ચોથી ખાલી જગ્યા, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. તો એ શું છે? સ્પર્શ બિંદુની વ્યાખ્યા. આ ક્યાંથી લીધું તમે? સ્પર્શ બિંદુની વ્યાખ્યા.
હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં રકમ છે. રકમના આપણે ભાગ પાડીએ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ એક બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ, સ્ટેપ નંબર B, એક કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો સ્ટેપ નંબર C, OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ ખાલી જગ્યા હોય. અહીંયા તમને વિકલ્પ આપેલા છે A, B, C, D. A 12 સેન્ટીમીટર, B 13 સેન્ટીમીટર, C 8.5 સેન્ટીમીટર અને D વર્ગમૂળમાં 119. આ દાખલો એ વિકલ્પ ઓબ્જેક્ટિવ છે, પણ ઓબ્જેક્ટિવ આપણે એમનેમ કરવાનો નથી. તો એનો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. અહીંયા તમને જે માહિતી આપેલી છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, તો વર્તુળની ત્રિજ્યા, હવે ત્રિજ્યાને આપણે r કહીશું. r બરાબર ત્રિજ્યા. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. એ વર્તુળના કોઈ પણ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક, એટલે P બિંદુ આગળ એક સ્પર્શક દોરો અને સ્પર્શકને નામ આપો PQ. આ PQ કોણ છે? તો કે સ્પર્શક. હવે કે છે કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખાને, એ રેખા Q બિંદુમાં છેદે છે. Q બિંદુએ જઈને છેદે છે. તો Q ને છેદે એવી એક રેખા. હવે છેદે છે એવું કેવી રીતે ખબર પડે? તો આ PQ ને સહેજ આમ ડોટેડ થી લંબાવો અને આને પણ આમ લંબાવો તો આ Q બિંદુએ છેદે છે એવું કહેવાય. બરાબર. હવે એ PQ, OQ, O થી Q સુધીનું અંતર એ તમને 12 સેન્ટીમીટર આપેલું છે. તો તમારે PQ ની લંબાઈ શોધવાની છે, સ્પર્શકની લંબાઈ. અહીંયા આકૃતિ પરથી તમને એટલું ખ્યાલ આવી જાય કે આકૃતિ એક ત્રિકોણ બનાવે છે. અને એ આકૃતિ ત્રિકોણ બનાવે છે. અને આ ત્રિકોણ કેવો છે? કાટકોણ. કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણમાં તમને બે બાજુના માપ આપેલા હોય. 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને આ સૌથી મોટી રેખા છે એટલે એને આપણે શું કહીશું? કર્ણ. તમને બે બાજુના માપ આપેલા છે. તો જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આપણે શું કરીશું? તો સ્ટેપ નંબર 2, ત્રિકોણ OPQ માં એક ત્રિકોણ બન્યો. OPQ માં ખૂણો P 90 ડિગ્રી છે એટલે કાટખૂણો છે. તો પ્રમેય 10.1 પ્રમાણે, હવે પ્રમેય 10.1 કઈ ગયો પ્રમેય 10.1? તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એવું તમારે અહીંયા લખવાનું. તમારે પ્રમેયનું વિધાન જે છે એ લખવાનું રહેશે તમારી મટીરિયલમાં. બુકમાં, નોટમાં લખવાની જરૂર નથી, પણ મટીરિયલમાં લખવાનું રહેશે. બરાબર. તો હવે લંબ હોય, બરાબર, લંબ હોય તો એ 90 ડિગ્રી હોય. લંબ હોય 90 ડિગ્રીનો ખૂણો બનાવે. બરાબર. તો હવે લંબ હોય તો શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 3, એટલે સ્ટેપ નંબર 3 અહીંયા લખવાનું.
પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. તો સાલું પાયથાગોરસ પ્રમેય શું હતો? તો લખવાનો કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ ત્રિકોણની બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આવો પાયથાગોરસનો પ્રમેય ધોરણ 9 ની અંદર આપણે જોઈ ગયા છે. બોલો પાયથાગોરસનો પ્રમેય. તો અહીંયા લખવાનો આપણે આખો પાયથાગોરસનો પ્રમેય લખવાની જરૂર નથી, પણ એનું વિધાન ચોક્કસ લખવાનું છે. બરાબર? કેમ લખવાનું છે? તો સાલું 10મામાં આ પાયથાગોરસનો પ્રમેય તમને 5 માર્ક અપાવે છે. સેક્શન ડી ની અંદર પાયથાગોરસનો પ્રમેય એની પણ હવે 7 કે 8 જ લાઈન છે. 8 લીટી લખી અને 5 માર્ક લેવાના છે. જલસા પાર્ટી. તો તમારા 50 માંથી તમારા 50 માર્ક ના મોટા પ્રશ્નો હોય એમાંથી 5 ને 4 9 માર્ક આવી ગયા તમારા. આ પ્રમેયો મોડે કરી નાખો એટલે 9 માર્ક આવી ગયા. બરાબર? તો પાયથાગોરસનો પ્રમેય શું છે? હું અહીંયા એવું કહું છું કે અહીંયા તમારે વિધાન લખવાનું છે. બરાબર? અને અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોને હું અહીંયા એવી રીતે કહીશ. સ્ટેપ નંબર 4 કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. તો અહીંયા કર્ણ ઓક્યુ છે, એક બાજુ પીક્યુ છે અને બીજી બાજુ ઓપી છે. બરાબર? તમને ઓક્યુ નું માપ આપેલું છે 12, પીક્યુ તમારે શોધવાનું છે અને ઓપી નું માપ આપેલું છે 5. એટલે હવે પછીનું તમારું સ્ટેપ છે 12 નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ વત્તા 5 નો વર્ગ. કારણ કે ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર છે. હવે 12 નો વર્ગ એટલે શું? હું અહીંયા આગળ એક સ્ટેપ વધારાનું ઉમેરીશ. તો માટે 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 બરાબર પીક્યુ નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5. બરાબર? તો આ 12 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 144. તો અહીંયા આ સ્ટેપ લાવતા પહેલા મારે અહીંયા આ કરવું પડશે. 144 બરાબર પીક્યુ નો વર્ગ વત્તા 5 ગુણ્યા 5 એટલે 25. આ 25 આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. હવે મારું આ સ્ટેપ આવ્યું. એટલે આ પહેલું અને બીજું 12 નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ વત્તા 5 નો વર્ગ એની અને બીજા સ્ટેપની વચ્ચે હું બીજા બે સ્ટેપ ઉમેરીશ ત્યારે મારું આ સ્ટેપ આવશે પીક્યુ નો વર્ગ બરાબર 144 ઓછા 25. 144 ઓછા 25 એની હું બાદ બાકી કરીશ તો 3 10 14 માંથી 5 જાય એટલે 9, 3 માંથી 2 જાય એટલે 1, 119. તો પીક્યુ નો વર્ગ બરાબર 119 આવો મને જવાબ મળશે. ત્યાર પછી મારે અહીં કૌંસમાં લખવું પડશે બંને બાજુ વર્ગમૂળ લેતા. કારણ કે મારે પીક્યુ નો વર્ગ નથી જોઈતો, મારે પીક્યુ ની લંબાઈ જોઈએ છે. તો વર્ગમૂળ લેતા તો અહીંયા એક સ્ટેપ ઉમેરું છું. પીક્યુ નો વર્ગ બરાબર 119 એનું વર્ગમૂળ કરીએ તો આ વર્ગમૂળ અને અહીંયા પણ વર્ગમૂળની નિશાની. અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો પીક્યુ બરાબર વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. આ તમારો જવાબ આવ્યો. સ્ટેપ નંબર 5. આમ આપણો સાચો વિકલ્પ કયો છે? ડી 119 વર્ગમૂળમાં સેન્ટીમીટર. તો આ સીધો વિકલ્પ હતો. તમને પરીક્ષામાં પણ
આ સીધે સીધું તમારે એબીસીડી માંથી કોઈ એક સિલેક્ટ કરવાનું છે. તમે એબીસીડી માંથી કોઈ એક સિલેક્ટ કરવાનું છે, પણ એ કેવી રીતે સિલેક્ટ કરશો એની ગણતરી દરેક વખતે તમારે કરવી પડશે. જો આ ગણતરી નહીં કરો તો તમે એબીસીડી માંથી કોઈ પણ સિલેક્ટ કરો તો ગપ્પા ઠોકો. બરાબર? તો એ ગપ્પા ઠોકવાના નથી. બરાબર? દાખલા નંબર 4. એની રકમ છે, એના ભાગ પાડીશું. એક વર્તુળ દોરો. વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખાને સમાંતર હોય તેવી બીજી બે રેખા દોરો. જે પૈકી એક, આ એક એટલે કોણ? તો કે રેખા. એક રેખા એ વર્તુળનો સ્પર્શક હોય અને જે પૈકી એક એ વર્તુળનો સ્પર્શક હોય અને બીજી એ વર્તુળની છેદિકા હોય. બરાબર? એવી બે રેખા તમારે દોરવાની છે. સમતલ જ્યારે વાત કરીએ ત્યારે આપણે લંબચોરસ બોક્સ બનાવી દેવાનું. તો લંબચોરસ બોક્સ આની બનાવી દઈએ અહીંયા, એટલે આપણને આ સમતલ આલ્ફા મળી ગયું. આ સમતલમાં એક વર્તુળ દોર્યું. બરાબર? તો અહીંયા ઉકેલ એક આકૃતિ દોરો. અહીંયા જે રકમ આપેલી છે એ પ્રમાણે આપણે આકૃતિની રચના કરીએ છીએ. એક વર્તુળ દોરો એટલે અહીંયા કેન્દ્ર લઈ પરિકરથી વર્તુળ દોરવાનું છે. ત્રિજ્યા ગમે તેટલી લો, ચિંતા નહીં. ત્રિજ્યા અહીંયા આપેલી નથી એટલે ગમે તેટલી ત્રિજ્યા લેવાય, તમાર મનગમતી. બરાબર? વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખાને સમાંતર હોય. હવે વર્તુળમાં સમતલમાં આપેલી એક રેખા જે છે એને એ રેખા AB દોરો. રેખા AB દોરો. જે પૈકીની એક વર્તુળનો સ્પર્શ, એને સમાંતર બે રેખા દોરો. એક રેખા તમારી સ્પર્શક હોય અને એક છેદિકા હોય. તો અહીંયા સ્ટેપ નંબર 2, અહીં રેખા L એ આપેલી રેખા છે, એટલે સમતલમાં એક રેખા, તો સમતલની રેખા, સમતલની રેખા એ રેખા L છે. બરાબર? સ્ટેપ નંબર 3, રેખા M અને રેખા N એ L ને સમાંતર રેખાઓ છે. બે રેખા જે સમાંતર દોરવાની છે એ. સ્ટેપ નંબર 4, એમાંથી રેખા M જે છે, રેખા M એ સ્પર્શક છે. આ કોણ છે? સ્પર્શક. રેખા M એ આપેલ વર્તુળને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. અને સ્ટેપ નંબર 5, એટલે રેખા N, આપણી રેખા N એ છે છેદિકા. બરાબર? એ આપેલ વર્તુળને બિંદુ A અને B માં છેદતી છેદિકા છે. આ જે રકમ આપેલી છે એ રકમને ગણિતિક રીતે આકૃતિમાં દર્શાવી અને એના ગણિતિક શબ્દો તમારે આપવાના છે. આટલું કામ કરવાનું. તો 10.1 નામનું જે સ્વાધ્યાય હતું એ સ્વાધ્યાયમાં તમારે આટલું કરવાનું છે. એકદમ સહેલું છે. આમાંથી એકાદ માર્કમાં ખાલી જગ્યા અને એકાદ માર્કમાં આ વિકલ્પ એ પૂછી શકે. પ્રમેય તો 4 માર્કમાં. આખા ચેપ્ટરમાં 2 પ્રમેય છે. આખા ચેપ્ટરમાં 2 પ્રમેય છે અને એ 2 પ્રમેય એમાંથી કોઈ પણ એક એ 4 માર્કમાં પૂછાય છે. તો આ બધા ચેપ્ટર એવા છે, રોકડા લઈ લેવાના. બરાબર? ચેકની આશા રાખવાની નહીં. બરાબર? તો આ ચેપ્ટરોમાંથી પૂરા માર્ક આવે એવો પ્રયત્ન તમારે કરવાનો રહેશે.